આજે આપણે ત્યાંથી આગળ વધીએ છીએ. લખો દાખલા નંબર 26. એમાં એક તમને કર્વ આપ્યો છે y is equal to 2x square plus 3 sin x. અને તમારે x is equal to 0 આગળ અભિલંબનો ઢાળ શોધવાનો છે. You are given a curve and you have to find slope of normal at x is equal to 0. Simple sum છે. તો dy by dx is equal to 4x plus 3 cos x. sin x નું થાય cos x. તો dy by dx at x is equal to 0. 0 મૂકશો એટલે આ થાય 0 plus 3. આ cos 0 એટલે 1 થાય. એટલે આન્સર આવ્યો 3. તો આ છે સ્પર્શકનો ઢાળ આવ્યો. તો અભિલંબનો ઢાળ slope of normal is equal to -1/3. D. चलो आ सम જોઈ લ્યો. આ dy by dx is equal to 1 આપેલું છે એટલે y is equal to 2 આવ્યું. એ y is equal to 2 આમાં મૂકો એટલે 4x is equal to 4 તો x is equal to 1. એટલે તમારે જે બિંદુ જોવે છે એ આવ્યું 1 2. સ્પર્શ બિંદુ 1 2 આવ્યું પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. એટલે તમારો આન્સર છે એ એ ઓપ્શન છે. સમ જોઈ લ્યો બરાબર. પછી હજી આપણે એક વચ્ચે સમ બાકી રાખ્યો છે એ કરીએ. છે 23 આપણે બાકી રાખ્યો તો એમાં તમને એક કર્વ આપ્યો છે y² is equal to x. બીજો કર્વ આપ્યો છે xy is equal to k. પછી એક કન્ડિશન આપી છે 8k² is equal to 1. અને તમારે આ બંને કર્વ લંબછેદી છે. ભાઈ ચિરાગ વચ્ચે બોલ નહીં. આ બંને કર્વ લંબછેદી છે એવું આપણે સાબિત કરવાનું છે. You are given equation of two curves and one condition 8k² is equal to 1 and you have to prove these curves are orthogonal. હવે લંબછેદી માટે મેં તમને આખી મેથડ બતાવી છે. એ મેથડ યાદ રાખજો બરાબર. સૌથી પહેલું કામ એ કરવાનું કે આ બેયના છેદ બિંદુ શોધવાના. You have to find point of intersection. એટલે તમારે આ બે સમીકરણને સોલ્વ કરવા પડે. સોલ્વ કરવા માટે તમને જે મેથડ આવડતી હોય એ મેથડ કરવાની. પણ એમાં સૌથી સારું એ પડે કે એકાદામાંથી x કે y એને સૂત્રનો કરતા બનાવીને બીજામાં મૂકી દેવાનો. એકાદ ઇક્વેશન માંથી x કે y શોધી અને બીજા ઇક્વેશનમાં મૂકી દો એટલે ઓટોમેટિક એ બે ઇક્વેશન સોલ્વ થઈ જાય. જો આપણે શું કરીએ કે આ x is equal to y² છે એ આમાં મૂકી દો એટલે તમે નીચે લખો કે 1 તથા 2 પરથી આ x ની કિંમત અહીંયા મૂકશો તો એ થશે y² into y is equal to k and therefore y³ is equal to k and therefore y is equal to k raised to 1/3. e y ની વેલ્યુ અહીંયા મૂકી દો એટલે x is equal to y².
એટલે કે k રેસ ટુ 1/3 રેસ ટુ 2, એટલે આ થઈ જાય k રેસ ટુ 2/3, અને તેથી છેદ બિંદુ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છેદ બિંદુ ઇઝ ઇક્વલ ટુ x એટલે આવ્યું k રેસ ટુ 2/3 અને y એટલે આવ્યું k રેસ ટુ 1/3. જો મિત્રો બરાબર યાદ રાખજો, તમારી ટેક્સ્ટ બુકમાં બે વક્ર વચ્ચેનો ખૂણો શોધો, ફાઇન્ડ એંગલ બિટવીન ધીસ ટુ કર્વ્સ, એવો એક પણ સમ આપ્યો નથી. પણ હું તમને કહી દઉં કે તમારે બે વક્ર વચ્ચેનો જો ખૂણો શોધવો હોય, તમારે જો બે વક્ર વચ્ચેનો ખૂણો શોધવો હોય તો પણ તમારે સૌથી પહેલા આ બે સમીકરણને સોલ્વ જ કરવા પડે. આ પહેલું ધ્યાન રાખજો. તમારે લંબછેદી સાબિત કરવું હોય કે બે વક્ર વચ્ચેનો ખૂણો શોધવો હોય, તમારે પહેલા બે સમીકરણને સોલ્વ કરવાના. Angle between two curves, or you have to prove orthogonal curve. First of all, you have to find point of intersection of these two curves. આ બરાબર યાદ રાખજો. ચાલો આપણે આ છેદ બિંદુ તો શોધી લીધું. હવે આપણે બંને કર્વમાં dy/dx શોધીએ. તો પહેલા y² = x, પહેલો કર્વ લઈએ. વિકલન કરશો એટલે 2y into dy/dx is equal to 1, and therefore dy/dx is equal to 1/2y. ચાલો આ પહેલા વક્રના સ્પર્શકનો ઢાળ આવ્યો, આપણે એને m1 કહીએ. પછી બીજો વક્ર લ્યો xy = k. વિકલન કરશો તો x into dy/dx plus y is equal to 0, and therefore dy/dx is equal to minus y/x. આને આપણે m2 કહીએ. આ બીજા વક્રના સ્પર્શકનો ઢાળ મળ્યો. હવે તમારે લંબછેદી સાબિત કરવું હોય તો આ m1 ગુણ્યા m2 બરાબર -1 થઈ જવું જોઈએ. આ બે સ્પર્શક પરસ્પર લંબ હોવા જોઈએ, અને લંબ હોય એટલે એના ઢાળનો ગુણાકાર -1 થાય. If these two tangents are perpendicular to each other, then multiplication of slope of these two tangent will be -1. તો આપણે ટ્રાય કરીએ m1 into m2. તો m1 એટલે 1/2y into m2 એટલે -y/x. આ y કેન્સલ થયા એટલે -1/2x આવ્યું. ઘણી વાર એવું થાય કે અહીંયા કેન્સલેશન થાય અને ડાયરેક્ટ -1 આવી જાય. માનો કે એવું ન થાય તો બરાબર યાદ રાખજો કે આ x એટલે છેદ બિંદુના યામ છે. અહીંયા જે કઈ x કે y છે આવડા એ છેદ બિંદુના યામ છે. એટલે જરૂર પડે તો એ છેદ બિંદુના યામની પછી કિંમત મૂકવી પડે, વેલ્યુ મૂકવી પડે. જરૂર પડે તો પહેલા ગુણાકાર કરી નાખવાનો. એમનેમ જો -1 આવી જાય તો કોઈ પ્રશ્ન નથી, પણ જો ન આવે તો છેદ બિંદુના યામની કિંમત મૂકવી પડે. તો હવે આપણે કિંમત મૂકીએ તો -1/2 into આ છેદ બિંદુનો x યામ છે k raised to 2/3. આને હજી આપણે આમ લખી શકીએ -1/2 into k² raised to 1/3. તો is equal to -1/2 into આ k² એટલે 1/8 આપેલું છે, raised to 1/3. તો is equal to -1/2 into આ 1/8 raised to 1/3 એટલે 1/2 થાય. 2 કેન્સલ થયા એટલે -1 આવી ગયું.
તો હવે નીચે લખો કે તેથી વક્રો લંબછેદી છે. Therefore, curves are orthogonal. જોઈ લો આ સમ બરાબર. ખરેખર રીત એમ છે કે આપણે જે આ છેદ બિંદુ શોધ્યું એ છેદ બિંદુ તમે પહેલા ન શોધો અને પહેલા સીધું dy by dx શોધો, એકને m1 કયો એકને m2 કયો, બેયનો ગુણાકાર કરો અને જો અહીં સીધું -1 આવી જાય તો તમારે છેદ બિંદુ શોધવાની જરૂર ન પડે. પણ માનો કે અહીંયા x કે y વધે તો તમારે આને એકાદું રિઝલ્ટ આપી અને પાછું તમારે છેદ બિંદુ તો શોધવું જ પડે. આમાં મને ખબર હતી કે છેદ બિંદુની જરૂર પડે એમ છે એટલે મેં પહેલા શોધ્યું. ખરેખર આ નહીં તો શું થાય કે આ મહેનત છે એ ખોટી થાય, ક્યારેક આપણે જરૂર જ ન પડે છેદ બિંદુની, એવું બને. ચાલો હજી એક સમ હું તમને વધારાનો કરાવું છું. મેં તમને કાલ કીધું હતું કે આમાં બહુ જાજી પ્રેક્ટિસ નથી આપી એટલે એક સમ આપણે વધારાનો કરીએ. જો એક સમ વધારાનો લખો. ધારો કે તમને વક્રો આપ્યા છે y = ax³. આ એક વક્ર છે. બીજો વક્ર આપ્યો છે x² + 3y² = b². અને તમારે આ લંબછેદી છે એમ સાબિત કરવાનું છે. These are orthogonal. You have to prove these are orthogonal. તો આમાં આપણે શું કરીએ કે પહેલા આપણે છેદ બિંદુ નથી શોધવું, જરૂર પડશે તો શોધશું. એટલે આપણે સીધું પહેલા આ પહેલો કર્વ લ્યો y = ax³, વિકલન કરો તો dy by dx = 3ax². આને નામ આપી દો m1. પછી બીજો કર્વ લ્યો x² + 3y² = b². વિકલન કરો તો 2x + 6y * dy by dx = 0. And therefore dy by dx = -2x upon 6y. એટલે આ થઈ ગયું -x/3y. આને કહી દો m2. પછી આ બેનો ગુણાકાર કરો, મલ્ટીપ્લિકેશન. m1 * m2 તો m1 એટલે 3ax², m2 એટલે -x/3y. એટલે આ આન્સર આવી ગયો. આ 3 કેન્સલ થયા, આન્સર આવ્યો -ax³/y. હવે જુઓ કે તમારે અહીંયા x અને y વધ્યા, પણ છતાંય સીધી હાર નહીં માની લેવાની. હજી એકવાર આ સમીકરણ ઉપર નજર નાખો, કારણ કે જે કાંઈ છેદ બિંદુ હોય એ છેદ બિંદુ વડે આ બે સમીકરણ સંતોષાતા જ હોય. તો અહીંયા જે આ y આવ્યો છે એ y ની જગ્યાએ તમે ax³ લખી શકો. તો એ વેલ્યુ જો તમે મૂકશો તો -ax³/ax³. એ બે કેન્સલ થયા એટલે આન્સર આવી ગયો -1. અને તેથી વક્રો લંબછેદી છે. તમે માનો કે આવું કાંઈ ન કરો, છેદ બિંદુ શોધો તો ખોટું ન પડે, પણ એ મહેનત ખોટી થઈ. જો અત્યારે આપણે છેદ બિંદુ શોધ્યા વગર આ -1 લાવી શક્યા. એટલે પહેલા તમારે આ જ પ્રયત્ન કરવાનો, પણ પછી માનો કે આ પ્રયત્ન કરવા છતાંય અહીંયા x અને y વધે તો પછી તમારે કમ્પલસરી છેદ બિંદુ શોધવું પડે, પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન શોધવું જ પડે. અત્યારે જરૂર ન પડી. જો
ચાલો હજી એક સમ કરીએ એટલે તમને હજી વધારે આઈડિયા આવે. આ હું વધારાના સમ કરાવું છું એટલે તમને આ લંબછેદી વાળો ટોપિક છે એ એકદમ ક્લિયર થઈ જાય. એક વક્ર આપ્યો છે x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5. બીજો વક્ર આપ્યો છે 4x સ્ક્વેર પ્લસ 9y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 72. અને તમારે આ લંબછેદી છે એવું સાબિત કરવાનું છે. આપણે પહેલા છેદ બિંદુ શોધતા નથી, આપણે સીધું પહેલા વિકલન કરીએ. તો x સ્ક્વેર ઓછા y સ્ક્વેર બરાબર 5 and therefore 2x minus 2y into dy by dx is equal to 0 and therefore dy by dx is equal to x upon y. આને આપણે m1 કહી દઈએ. પછી બીજો વક્ર લ્યો 4x સ્ક્વેર પ્લસ 9y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 72. વિકલન કરો એટલે 8x વત્તા 18y 18y into dy by dx is equal to 0 and therefore dy by dx is equal to minus 4x upon 9y. આને તમે m2 કહી દો. હવે આપણે આ બેયનો ગુણાકાર કરીએ એટલે m1 into m2 તો is equal to x upon y into minus 4x upon 9y. એટલે આ થઈ ગયું minus 4x square upon 9y square. તમે જુઓ અહીંયા x અને y વધ્યા, પછી તમે અહીંયા નજર નાખો તો તમે કઈ કિંમત મૂકો તોય ફાયદો થાય એવું નથી. જોઈ જુઓ આ -1 આવી જાય એવી કોઈ અત્યારે શક્યતા દેખાતી નથી. તમે ગમે એવી કિંમત મૂકશો તો પણ. તો તમારે શું કરવાનું કે આને એક રિઝલ્ટ આપી દો નંબર 3 અને હવે તમારે છેદ બિંદુ શોધવું જ પડે. યાદ એટલું રાખજો કે તમારે છેદ હોય x અને y એમાં તમારે જરૂર છે x સ્ક્વેર અને y સ્ક્વેર ની. આ ખાસ યાદ રાખજો. ઈ વસ્તુ આપણે શોધવી પડે. તમે જે પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન શોધો એમાં x કોઓર્ડિનેટ નો સ્ક્વેર અને y કોઓર્ડિનેટ નો સ્ક્વેર એની આપણે જરૂર છે. તો હવે આપણે છેદ બિંદુ શોધીએ. તો હવે તમે લખો આ બેને તમારે સોલ્વ કરવા હોય તો તમે શું કરો કે આને પહેલા 9 થી ગુણી નાખો, 9 થી મલ્ટીપ્લાય કરો, અથવા તો આમાંથી x સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવીને આમાં મૂકી દો તોય ચાલે. એમ પણ કરી શકાય. આપણે એમ જ કરીએ, આપણે આ ગુણવું નથી. આમાં શું કરીએ આપણે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ y સ્ક્વેર એ આપણે આમાં મૂકી દઈએ. એટલે તમે નીચે લખો કે 1 તથા 2 પરથી ફ્રોમ 1 and 2 4 into આ x સ્ક્વેર ની જગ્યાએ 5 પ્લસ y સ્ક્વેર મૂકો પ્લસ 9y સ્ક્વેર is equal to 72. તો આ થઈ ગયું 20 પ્લસ 4y સ્ક્વેર પ્લસ 9y સ્ક્વેર is equal to 72. એટલે આ થઈ ગયું 13y સ્ક્વેર is equal to 52 and therefore y square is equal to 4. એ y square is equal to 4 છે એ આમાં મૂકી દો એટલે x square minus 4 is equal to 5. તો પછી x square is equal to 9. આપણે x અને y શોધવાના હોય પણ જરૂર નથી. આપણે x square ને y square મળી જાય તોય કામ ચાલે એવું છે. તો હવે પાછું તમે ફરીવાર લખો કે પરિણામ
3 પરથી ફ્રોમ રિઝલ્ટ 3 ત્યાંથી પાછા આપણે આગળ વધીએ તો આ m1 into m2 is equal to -4 into આ x square એટલે 9 upon 9 into આ y square એટલે 4. જો એ બધું કેન્સલ થયું, આન્સર આવી ગયો -1 અને તેથી વક્રો લંબછેદી છે. કર્વ્સ આર ઓર્થોગોનલ. મેં તમને બે સમ એવા કરાવ્યા કે આ આઈડિયા છે એકદમ ક્લિયર થઈ ગયો હશે, જોઈ લો. ચાલો હવે તમારી ટેક્સ્ટ બુકમાં જે સમ નથી આપ્યો એવો હજી એક સમ મારે તમને કરાવવો છે. જો આ રેઝેન્ટ કર્યું છે લોઅર કરી નાખજો. ચાલો હજી એક સમ લખો. તમને એક કર્વ આપ્યો છે x² - y² is equal to 3. બીજો એક કર્વ આપ્યો છે x² + y² - 4x + 3 is equal to 0. આ તમને બીજો કર્વ આપ્યો છે અને તમારે બે વક્ર વચ્ચેનો ખૂણો શોધવાનો છે. એંગલ બિટવીન ધીસ ટુ કર્વ્સ. આવું તમને પૂછ્યું છે તો ખાસ યાદ રાખજો કે બે વક્ર વચ્ચેનો ખૂણો એંગલ જો તમારે ફાઇન્ડ કરવો હોય તો સૌથી પહેલા આ બે સમીકરણ સોલ્વ તો કરવા જ પડે, છેદ બિંદુ શોધવા પડે, પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન. અને છેદ બિંદુ શોધવા માટે આપણે એવું કરીએ કે આમાંથી y² is equal to x² - 3 એ આમાં મૂકી દો. એટલે તમે નીચે લખો કે 1 તથા 2 પરથી તમે ડાયરેક્ટ આ બે સમીકરણનો સરવાળો કરી નાખો તોય ચાલે એવું છે, કારણ કે આ y² કેન્સલ થઈ જાય છે. તો તમે આ બે સમીકરણનો સરવાળો કરશો તો આમ થશે કે 2x² આ y² કેન્સલ થયું -4x + 3 is equal to 3. એટલે આ થઈ ગયું 2x² - 4x is equal to 0. આમાંથી 2x કોમન લ્યો એટલે x - 2 is equal to 0. And therefore x is equal to 0 or x is equal to 2. x ની વેલ્યુ છે એ આપણે આમાં મૂકી દઈએ. y² is equal to x² - 3. y² is equal to x² - 3. એ તમે આમાં મૂકશો તો y² is equal to આ x is equal to 0 આમાં મૂકો તો -3 થાય, અથવા તો y² is equal to આ x is equal to 2 આમાં મૂકો તો આ થાય 4 - 3. આ y² is equal to -3 આ શક્ય નથી, નોટ પોસિબલ. અને અહીંયા આવ્યું y² is equal to 1 and therefore y is equal to ±1. અને તેથી છેદ બિંદુ આવ્યા 0 ±1. બે છેદ બિંદુ આવ્યા. એટલે આ બે વક્ર છે એ બે બિંદુએ છેદતા હશે એવું આ નક્કી થયું. હવે તમારે શું કરવાનું છે કે આ પહેલો વક્ર લ્યો x² - y² is equal to 3. વિકલન કરો તો 2x - 2y dy by dx is equal to 0.
and therefore dy by dx is equal to x upon y. આને આપણે m1 કહી દઈએ. પછી બીજું સમીકરણ લ્યો, x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 4x પ્લસ 3 is equal to 0. વિકલન કરો એટલે 2x પ્લસ 2y into dy by dx minus 4 is equal to 0. And therefore dy by dx is equal to 2 minus x upon y. બે ખૂણા આપણે શોધવાના છે. તો આમાં એને છેદ બિંદુ 2 આવ્યા છે, એટલે તમારે આમ બે ભાગ જ પાડવાના. પહેલા આમ નંબર 1 કરીને લખો કે 0 1 આગળ at 0 1. તો 0 1 આગળ m1 is equal to, આમાં તમે 0 1, હા બોલો. આ છેદ બિંદુ 0 અને પ્લસ ઓર માઇનસ છે, એમાં આપણે 0 મૂક્યો તો ઓલું -3 આવ્યું, તો 0 નો લઈ શકાય ને? સોરી, છેદ બિંદુ જ ખોટા લખ્યા છે, અહીંયા 2 છે. 2 પ્લસ ઓર માઇનસ 1 છે. આપણે x is equal to 2 મૂક્યું ને ત્યારે y is equal to પ્લસ ઓર માઇનસ 1 આવ્યું છે. એટલે આ છેદ બિંદુ 2 પ્લસ ઓર માઇનસ 1 છે. એટલે આ છેદ બિંદુ આવ્યું 2 1 આગળ. પહેલા આપણે એ ભૂલમાં 0 લેવાઈ ગયું. 0 તો આપણે લેવાનું જ નથી. આ છેદ બિંદુ જ 2 પ્લસ ઓર માઇનસ 1 આવ્યું છે. ચાલો હવે આપણે પહેલા 2 1 આગળ લઈએ. તો 2 1 આગળ તમે m1 શોધશો. આમાં 2 ને 1 મૂકો, x is equal to 2 ને y is equal to 1, તો m1 is equal to 2 આવશે. અને m2 is equal to, આમાં 2 1 મૂકો એટલે m2 is equal to 0 આવશે. x is equal to 2 y is equal to 1 મૂકો એટલે m2 is equal to 0 આવ્યું. અને હવે તમારે બે વચ્ચેનો ખૂણો શોધવો હોય તો આલ્ફા બરાબર, મેં તમને સૂત્ર આપ્યું છે, tan inverse mod m1 minus m2 upon 1 plus m1 into m2. વેલ્યુ મૂકશો તો tan inverse mod m1 એટલે 2 minus 0 upon 1 plus 0. એટલે આ ખૂણો આવ્યો tan inverse 2. બસ લ્યો, આ ખૂણો મળી ગયો. હવે તમારે બીજો ઓપ્શન લેવો પડે કે 2 minus 1 આગળ. તો પાછું m1 is equal to, આમાં તમે 2 minus 1 મૂકો એટલે એ -2 થાય. અને m2 is equal to, આમાં આપણે 2 અને -1 મૂકીએ એટલે આન્સર તો 0 જ આવે. અને તો પછી આલ્ફા is equal to tan inverse mod m1 એટલે -2 minus 0 upon 1 plus 0. પણ આ મોડ છે એટલે આન્સર તો tan inverse 2 જ આવશે. પણ એક યાદ રાખજો કે આ બે જગ્યાએ સરખું જ આવે એવું જરૂરી નહીં. એ આમાં આવ્યું છે, બાકી સરખું આવે એવું જરૂરી નથી. એ બે ખૂણા અલગ અલગ આવી શકે. જેટલા છેદ બિંદુ મળે એટલા ખૂણા મળે, એ ધ્યાનમાં રાખજો. આ જે બે વક્ર છે એ બે બિંદુમાં છેદે છે એટલે તમને બે ખૂણા મળ્યા. પણ અહીંયા બે ખૂણા સરખા મળ્યા, પણ એવું જરૂરી ન હોય, એ સરખા ન પણ આવે. ચાલો એક રકમ લખો.
એમાં y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર આપ્યું છે અને y ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 2 નો સ્ક્વેર આપ્યું છે અને તમારે બે વક્ર વચ્ચેનો ખૂણો શોધવાનો છે, એંગલ બિટવીન ધીસ ટુ કર્વ્સ. એક આ દાખલો લખો. પછી એક આ દાખલો લખો. તમને એક કર્વ આપ્યો છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 4x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. બીજો કર્વ આપ્યો છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 2y માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 0. તમારે આ બે કર્વ વચ્ચેનો ખૂણો શોધવાનો છે, એંગલ શોધવાનો છે. અને આ જે મેં છેલ્લો સમ લખાયો એનો તમે જવાબે લખી લ્યો. એમાં તમારે એક ખૂણો છે એ π/4 આવશે, બે ખૂણા મળશે, અને બીજો ખૂણો છે એ પણ π/4 જ આવશે. આ સેકન્ડ સમ જે છે ને એનો આન્સર છે. પહેલા સમ નો આન્સર હું ટ્રાય કરું, 2 મિનિટ જુઓ. આ પહેલાનો જે આન્સર છે એ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 4/3 આવશે. આમાં બે આન્સર પણ બે સરખા જ આવશે. આમાં આન્સર એક જ આપ્યો છે એટલે કદાચ એક જ આન્સર આવતો હશે. ચાલો, તો આ સ્વાધ્યાય છે એ આપણે અહીંયા પૂરો કર્યો છે. અને આ લેક્ચર પણ આપણે આજે અહીંયા પૂરું કરીએ છીએ.